પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ધોરકડા ગામની દીકરી કાજલ જલાપુરી ગોસ્વામી ભારતીય ફૌજ બીએસએફમાં 1 વર્ષની ટ્રેનિંગ પૂર્ણ કરી હતી અને માદરે વતન પરત ફરતા સમગ્ર ગ્રામજનો અને સરપંચ કાના બાબુલાલ આહિર અને ગોસ્વામી સમાજ દ્વારા ભવ્ય યાત્રા કાઢી તેનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગોતરકા બ્રહ્મચારી જગ્યાના મહંત શ્રી નિજાનંદ સ્વામી અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ લક્ષ્મણ આહિર અને પૂર્વ જિલ્લા પંચાયતના ચેરમેન બાબુલાલ આહિર સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય ફૌજની કપરી તાલીમ પૂર્ણ કરનાર કાજલ ગોસ્વામીનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. કાજલના આ સાહસિક નિર્ણયને ગ્રામજનોએ બિરદાવ્યો હતો અને કાજલ અન્ય દીકરીઓ માટે પ્રેરણારૂપ બની હતી. એમણે ટ્રેનિંગ કરી છે, બીએસએફમાં ટ્રેનિંગ લઈ 12 મહિના ટ્રેનિંગ આપીને અહીંયા ગામમાં આવી છે. તો એમના મા બાપને હું ખૂબ પાઠવું છું, ધન્યવાદ આપું છું. અને આખા ગામે દરેક સમાજના ગામે આવીને ઉમળકા ભેર એ દીકરીના વધામણા કર્યા છે, સ્વાગત સન્માન કર્યું છે, જેથી કરીને આવી બીજી પણ દીકરીઓ પ્રેરણા લે અને મા ભૌમ ભારતીની બોર્ડરની રક્ષા કરે. એવી અહીંથી આ દીકરીમાંથી પ્રેરણા મળી રહે એ ખૂબ આનંદની વાત છે. એની જે મને પ્રેરણા મળી છે તો એ મારા ફાધર તરફથી જલાપુરી ગોસ્વામી અને મારા ભાઈ તરફથી મળી છે, પ્રવીણ ગોસ્વામી. અને હું બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કરવા માગું છું જેને આટલે કિંમતી ટાઈમ મને ફાળવ્યો છે. અને હવે બસ 56 બટાલિયનમાં હું મારી જોઈનિંગ કરીશ ને આગળ કરીશ દેશની રક્ષા. જય